નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર પાઠ 17 શકુંતલા પ્રાખ્યાનમ એટલે કે શકુંતલા આખ્યાનનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનામાં જોઈએ તો મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યના ખૂબ પ્રસિદ્ધ કવિ છે. તેમની ખ્યાતિ દેશ દેશાંતરમાં છે. તેમને 3 નાટક, 2 મહાકાવ્ય અને 2 ખંડકાવ્ય, બરાબર, એમ કુલ મળીને 7 કૃતિની રચના કરી છે. તમે 11 અને 12 આ બંને ધોરણમાં મહાકવિ કાલિદાસની આ 7 કૃતિનો અભ્યાસ કરવાનો છે. 3 નાટકો રચ્યા છે. એમાં પહેલું માલવિકા અગ્નિમિત્ર, બીજું વિક્રમ ઉર્વશી અને ત્રીજું અભિજ્ઞા શાકુંતલમ. આ અભિજ્ઞા શાકુંતલમ નાટક છે એ કાલિદાસની 7 કૃતિઓમાંથી સૌથી મહત્ત્વની, સૌથી સુંદર કૃતિ છે. આપણે જે 17મો પાઠ છે એ આ જ કૃતિમાંથી લેવામાં આવ્યો છે. આપણે પ્રસ્તાવનામાં બીજા પેરેગ્રાફમાં જોઈએ તો કે પ્રસ્તુત નાટ્યા અંશ, આ નાટકનો ટુકડો અભિજ્ઞા શાકુંતલમ 5મા અંકમાંથી લેવામાં આવ્યો છે. તેમાં 4થા અંકમાં શકુંતલા કર્ણવના એટલે કે કર્ણવ ઋષિના આશ્રમમાંથી પતિગૃહે જવા માટે વિદાય આપવામાં આવે છે. પછી 5મા અંકમાં શકુંતલા દુષ્યંત રાજાને ત્યાં પહોંચે છે. શકુંતલાને મૂકવા માટે તપોવનની 2 સ્ત્રીઓ, તાપસી વૃદ્ધા, એમાંની એક ગૌતમી અને અન્ય ગુરુકુળના 2 ઋષિકુમારો શાંગ્રવ અને શાર્દ્રત એમની સાથે ગયા છે. ગૌતમી શકુંતલાને ઓળખી આપીને રાજા દુષ્યંત તેનો સ્વીકાર કરવા કહે છે, પણ દુર્વાસાના શ્રાપના કારણે દુષ્યંત શકુંતલાને ઓળખી શકતો નથી. સાથે સાથે તેમને કરેલા ગાંધર્વ વિવાહનું પણ તેને સ્મરણ નથી. શકુંતલાને તે રૂપમાં ઓળખી શકતો નથી, સ્વીકારતો નથી અને સ્વીકારવાની ના પાડે છે. આ પ્રસંગે શકુંતલા અને શકુંતલાને મૂકવા આવેલ ગૌતમી અને ઋષિકુમારો એમ 5 વચ્ચે જે સંવાદ થાય છે તે સંવાદ શકુંતલા આખ્યાન તરીકે અહીં સંપાદિત કરીને મૂકવામાં આવેલો છે. અહીં આપણે પહેલા પેરેગ્રાફથી અભ્યાસ કરીએ. સૌથી પહેલાં જોઈએ તો કે શકુંતલાના લગ્ન દુષ્યંત સાથે થયા હોય અને દુર્વાસાના શ્રાપના કારણે દુષ્યંત તેને ભૂલી ગયો હોય. શકુંતલા છે એ કર્ણવ ઋષિના આશ્રમમાં રહે છે અને હવે કર્ણવ ઋષિ એક સ્ત્રી આશ્રમમાં અન્ય સ્ત્રી રહેતી હતી, ગૌતમી, અને 2 કુમારો હતા, શાંગ્રવ. એમની સાથે શકુંતલાને દુષ્યંત રાજાને ત્યાં મોકલે છે અને શકુંતલા પોતાના પતિ ગૃહે જવા નીકળે છે. પણ બને છે એવું કે શ્રાપના કારણે દુષ્યંત તેને ઓળખતો નથી. એ પાઠનો આપણો નાટ્યખંડ અહીંયા છે. સૌથી પહેલાં રાજા એટલે કે રાજા દુષ્યંત. કિમ આજ્ઞા પૈતી ભગવાન કર્ણવ, આ કર્ણવ ઋષિના આશ્રમમાં ગયા હતા. ઋષિકુમારો 2 હતા, એક સ્ત્રી હતી ગૌતમી અને શકુંતલા. આ બધાને જોઈને એને ખ્યાલ આવી ગયો કે આ કર્ણવ ઋષિના આશ્રમમાંથી આવેલા છે. એટલે રાજાએ પૂછ્યું, શું આજ્ઞા આપી છે ભગવાન કર્ણવે? શાંગ્રવ ઓલો જે શિષ્ય હતો તે યન મિથ એ કે તમે સમાયા મદી દુહિતા, તમે બંનેની સંમતિથી મદી દુહિતા મારી પુત્રી સાથે તમ પ્રીતમો યુવય અનુજ્ઞા લગ્ન કર્યા છે તો હું તેમને અનુમતિ આપું છું. તદાનીમ આપસત્વા ઇત પ્રતિગૃહ ધર્મચારીની, તો તમારી બંનેની અનુમતિથી તમે લગ્ન કર્યા છો, હું તમને આજ્ઞા આપું છું. હવે તમને સહધર્મચારીની, તમારો સાથે ધર્મનું આચરણ કરનાર એ પત્નીનો તમે સ્વીકાર કરો. ગૌતમી શકુંતલાની સાથે ગઈ હોય તે, આર્ય કિમ વક્તુકમ કામા અસ્મિ, વચ્ચે બોલે છે કે આર્ય કિમપી, કંઈક પણ થોડુંક મારે બોલવાની ઈચ્છા છે, પણ ન મે વચના અવસરો અસ્તિ, પણ મને વચ્ચે બોલવાનો સમય અવસર નથી, મારે વચ્ચે ન બોલવું જોઈએ, બરાબર. છતાં બોલે છે કેમ કે ના અપેક્ષિત ગુરુજન
ત્વયા પુષ્ટો ન બંધુજનો, તમે બંને લગ્ન કર્યા ને એમાં ના અપેક્ષિત ગુરુજનાય, ગુરુજનોની પણ અપેક્ષા રાખી નથી, ન પુષ્ટો બંધુજન, તમારા સગા સંબંધીઓને એટલે કે તમારા વડીલોને પણ તમે પૂછ્યું નથી, એકસ્મિત ચરિતે, તમારા બંનેના મતથી, બરાબર, તમારા બંનેના સહકારથી આ બન્યું છે. તો ભવાની કિમ એકયમ, તમે બંને પોતાની અનુમતિથી લગ્ન ગ્રંથિથી જોડાયેલા છો. શકુંતલા મનમાં, કિમ ન ખલું આર્યપુત્ર ભવતી, કે ખરેખર આર્યપુત્ર રાજા કેમ કાંઈ બોલતા નથી, બરાબર, આ બધું જ તે સાંભળે છે. તો આર્યપુત્ર કેમ કાંઈ બોલતા નથી. રાજા એટલે કે દુષ્યંત બોલે છે, કિમ ઇદમ ઉપન્યસ્ત, એ કે રાજા કેમ મારા ઉપર આરોપ આવી રીતનો લગાડો છો. તો શકુંતલા મનમાં બોલે છે કે પાવકમ ખલુ વચન ઉપન્યા, ખરેખર રાજાએ તો અગ્નિ જેવા વચન બોલ્યા, બરાબર, અગ્નિ જેવું કહ્યું કે ખરેખર એમને લગ્નમાં જ કોઈ વિશ્વાસ નથી. એટલે શાંગરવ એનો શિષ્ય બોલે, કથમ ભવંત એવમ સુતરા લોકનિષ્ણાત, એ કે કેમ તમે તો લોકનિષ્ણાંત છો, લોકોની વૃત્તિ લોકોના આચરણને તમે સારી રીતે જાણવાવાળા છો, તો તમે આ શકુંતલા અમે બધા ખોટું બોલીએ છીએ કે સાચું એ તમે ઓળખી શકતા નથી. તો રાજા બોલ્યા, કિમ અત્ર ભવતી મય પરિતિના પૂર્વા, શું આ શ્રીમતી સાથે મેં પહેલાં લગ્ન કર્યા છે, પરિણીત, હું તેની સાથે લગ્ન ગ્રંથિથી જોડાનો છું. શકુંતલા સવિષાદ દુઃખ સાથે પોતાના આત્માને કહે છે કે હે હૃદય, સાંપ્રત આ શંકા, તારી આ શંકા હતી એ હવે સાચી છે, તારી શંકા સાચી થરી. શાંગરવ કિમ કૃત કાર્ય દ્વેષો, કેમ પહેલાં કાર્ય કર્યું હવે દ્વેષપાત્ર લાગે છે. ધર્મ પ્રતિ વિખુંતા કૌ આજ્ઞા, કેમ તમે આ ધર્મથી વિમુખ થાવ છો, પહેલાં એક સ્ત્રી સાથે લગ્ન કર્યા અને હવે તેને સ્વીકારવાની ના કરો છો. રાજા કૃતો અયમ અસલ કલ્પતામ પ્રશ્ન, આ પાયા વગરનો કલ્પ વગરનો પ્રશ્ન કેમ. શાંગરવ મૃત્યુત્મમી વિકાર પ્રાય ઐશ્વર્ય, એ કે વાંધો નહીં, ઐશ્વર્યશાળી, બરાબર, ઐશ્વર્ય એટલે સમૃદ્ધ લોકોનો તો આ પહેલેથી જ આવો સ્વભાવ હોય છે. રાજા વિશેષ આસક્તિ અસ્મિમાં, તમે વિશેષ ખાસ કરીને વધારે આરોપ મારા પર મૂકો છો.